નમસ્તે વિદ્યાર્થી મિત્રો, યુટ્યુબ ઉપર તમારું હાર્દિક સ્વાગત છે। આજે ધોરણ 9 પાઠ 8 છાલ છોતરા અને ગોટલા વિશે સમજશું। તેમના લેખક છે બકુલ ત્રિપાઠી। તેમનો જન્મ 26/11/1928 અને તેમનું અવસાન 31/8/2006 થયેલું હતું। ચાલો હવે કવિ પરિચય એટલે કે પાઠ્યના આધારે આપણે એના પરિચય સમજીએ। લેખકનો પરિચય। બકુલ પદ્ય મણિશંકર ત્રિપાઠીનો જન્મ નડિયાદમાં થયો હતો। તેઓ પ્રથમ હરોળમાં હાસ્ય સર્જક હતા। તેમણે કોમર્સ કોલેજમાં અધ્યાપન કાર્ય કર્યું હતું। સચરાસર, સોમવારની સવારે, દ્રોણાચાર્યનું સિંહાસન, હૈયું ખોલીને હસીએ, ગોવિંદે માંડી ગોઠડી તેમના હાસ્ય નિબંધ સંગ્રહ છે। વૈકુંઠ નથી જાવ, હિંડોળો, ઝાકમ જોર, મન સાથે મૈત્રી, અષાઢની સાંજ, પ્રિય સખી વગેરે તેમના લલિત નિબંધ સંગ્રહ છે। દૂરદર્શન પર આવતી તેમની ગપસપ શ્રેણી ખૂબ લોકપ્રિય થયેલી। તેમને રણજીતરામ સુવર્ણચંદ્રક એનાયત થયેલો છે। બકુલ ત્રિપાઠી, હવે એનો સારાંશ જોઈએ પાઠનો, કે બકુલ ત્રિપાઠીમાં છાલ છોતરા અને ગોટલા હાસ્ય નિબંધ, હાસ્ય એટલે પ્રભુ સાથેની મૈત્રી, હાસ્ય નિબંધમાંથી લેવામાં આવ્યું છે, એટલે કે હાસ્ય એટલે કે પ્રભુ સાથેની મૈત્રી છે, પુસ્તકમાંથી લેવામાં આવ્યું છે। આ નિબંધના લેખક છે ભારતીય લોકોને ગમે ત્યાં કચરો નાખવાની, ગંદકી કરવાની માનસિકતા પર કટાક્ષ કર્યો છે, કે આ જે નિબંધ છે એમાં આપણા ભારતના લોકો છે એ ગમે ત્યાં કચરો ફેંકી દે છે અને ગંદકી કરે છે, તો એની માનસિકતા પર કટાક્ષ કર્યો છે। વેદ, પુરાણ, રામાયણ, મહાભારત આપનાર સંસ્કૃતિના લોકો એ જ સંસ્કૃતિનું પ્રતીક સમા મંદિરોની બહાર જ ગંદકી કરતા હોય છે। ત્યાં સ્વચ્છતા, ત્યાં પ્રભુનો વાસ હોય છે, કે જ્યાં સ્વચ્છતા હોય ત્યાં જ પ્રભુનો વાસ હોય છે। પણ આપણે અહીંયા ભારતમાં તો જ્યાં ગંદકી ત્યાં પણ પ્રભુનો વાસ, એવી રીતના કહીએ તો એવું જ છે અત્યારના સમયમાં। પણ આપણે ત્યાં તો જ્યાં પ્રભુનો વાસ ત્યાં જ ગંદકી હોય છે। કેળાની છાલ, નારિયેળના છોતરા અને મગફળીના ફોતરાનો ઉદાહરણ દ્વારા લેખક ગંભીર પ્રશ્ન તરફનું આપણું ધ્યાન દોરે છે, કે જ્યાં આપણે મંદિરે જઈએ તો મંદિરની આજુબાજુ કેળાની છાલ, નારિયેળના છોતરા અને મગફળીના ફોતરા જ ઉડતા હોય છે। તે લેખકે એક ગંભીર પ્રશ્ન તરફ એનું ધ્યાન ખેંચે છે। માટે કાવ્ય પંક્તિની ફિલ્મ ગીત પંક્તિનો વ્યંગ્યાત્મક ઉપયોગ કર્યો છે, કે આ પાઠમાં છે કાવ્ય પંક્તિ, ફિલ્મી ગીતનો પંક્તિઓમાં વ્યંગ્યાત્મક રીતે ઉપયોગ કર્યો છે। સમગ્ર હાસ્ય નિબંધમાં લેખક અવળવાળી અને કટાક્ષ દ્વારા આપણી ગંદકીને અણઘડતાની કુટેવોનો પ્રકાશિત કરી છે। ચાલો હવે આપણે અહીંયા પાઠની શરૂઆત કરીએ। આપણી મૂળ ભારતીય સંસ્કૃતિ એ વેદ, પુરાણો, ઉપનિષદની સંસ્કૃતિ, રામાયણ, મહાભારત અને ભાગવતની સંસ્કૃતિ, રામકૃષ્ણ અને બુદ્ધની સંસ્કૃતિ, કે આપણી મૂળ શું છે? આપણી કે મૂળ ભારતીય સંસ્કૃતિ કેવી છે? તો વેદ અને પુરાણો અને ઉપનિષદની સંસ્કૃતિ છે, અને રામાયણ, મહાભારત, ભાગવત સંસ્કૃતિ રામકૃષ્ણ અને બુદ્ધની સંસ્કૃતિઓ છે। પણ એ તો બહુ પુરાણી વાત થઈ છે, એટલે કે બહુ જૂની વાત થઈ છે। પણ આગળ જતાં આપણે ભારત દેશમાં આજે નવી સંસ્કૃતિ વિકસાવી છે, કે આપણે આગળ જઈએ છીએ તો આપણો ભારત દેશ છે એમાં કંઈક અલગ નવી સંસ્કૃતિ ચાલી આવી છે, જે છે છાલ છોતરા અને ગોટલાની સંસ્કૃતિ। પેલી મહાન સંસ્કૃતિના અવશેષો આજે જડે છે, કે પેલી મહાન સંસ્કૃતિના અવશેષો છે એ આજે પણ ક્યાંક ક્યાંક આપણે જોવા મળે છે। પુરાણો, મંદિર, સ્થાપત્ય, સ્તૂપો પણ એ બધાને ઢાંકી દે છે। આપણી નવી સંસ્કૃતિ કે જે આપણી પુરાણી એટલે કે જૂની સંસ્કૃતિ છે, એટલે કે જૂના મંદિરો છે, સ્તૂપ એટલે કે સ્થાપત્ય સ્તૂપો છે, એ બધાને અત્યારે ઢાંકી દે છે। પણ આપણી નવી જે અત્યારે ચાલે છે સંસ્કૃતિ કઈ છે? તો છાલ છોતરા અને ગોટલાની સંસ્કૃતિ અત્યારે આપણે અહીંયા ચાલી રહી છે। અરે પેલી પુરાણી સંસ્કૃતિ મંદિરોના સ્થાપત્યો સ્તૂપો ઉપર છવાઈ ગયા છે, કે આપણી પહેલી પુરાણી સંસ્કૃતિ છે મંદિરના સ્થાપત્ય સ્તૂપોમાં જોવા મળે છે। આજની આપણી તાજા, બેતાજ, નોબતનો સંસ્કૃતિના પ્રતીકો છે, કે આજે આપણી શું કે તાજા અને બેતાજની નોબતનો એટલે નૂતન સંસ્કૃતિના આજે પણ પ્રતીકો છે, છાલ છોતરા અને ગોટલા।
ખરેખર તમને આપણા યાત્રાધામોમાં શિલ્પો, મૂર્તિઓ, ધર્મ પ્રતીકોની આસપાસ નારિયેળના છોતરાએ વેલાયેલા દેખાય છે કે આપણે જે યાત્રાધામો જાય છે કે ફરવાના જે સ્થળો છે, ધાર્મિક સ્થળો છે, ત્યાં આપણે જઈએ છીએ તો ત્યાં નારિયેળના છોતરા આજુબાજુમાં વેરાયેલા પડ્યા હોય છે. એમ તો કેળા પવિત્ર ફળ છે કે કેળા છે એ આપણું પવિત્ર ફળ છે અને ઉપવાસ વખતે એ ફરાળનું પણ ફળ છે. તેની છાલો આપણે ઠેર ઠેર દેખાશે. આપણે ધર્મસ્થાનો અને આપણી ધાર્મિક ભાવનાઓનો હોવાથી પરમેશ્વરની આપણા પર અઢળક કૃપા છે. આપણા દેશમાં આંબા છે, આમ્રફળ છે. વિશ્વમાં શ્રેષ્ઠ આંબા પરમેશ્વર આપણા ભારત દેશમાં આપ્યા છે. આથી આભારવંશ થઈ આપણે ગોટલાને પ્રભુને અર્પણ કરીએ છીએ. જોજો આપણા યાત્રાધામની ગલીઓમાં કે આપણે જે ધાર્મિક સ્થળો છે ત્યાં છાલો ઠેર ઠેર જોવા મળે છે. ધર્મસ્થાનની જગ્યાએ તે કેળાની છાલ, ફોતરા અને ગોટલા એ બધું આપણે જ્યાં ત્યાં ફેંકી દઈએ છે અને ધાર્મિક ભાવનાઓ હોવાથી પરમેશ્વરને આપણે પર અઢળક કૃપા હોય છે. હવે આપણા દેશ એટલે કે આપણે ભારત દેશમાં કેરીના વૃક્ષો એટલે કે કેરીના ઝાડવા હોય છે અને વૃક્ષ શ્રેષ્ઠ આંબા પરમેશ્વર આપણા ભારત દેશમાં જ આપે છે કે જે કેરીના વૃક્ષ છે એ આપણા ભારત દેશમાં જ જોવા મળે છે. આનાથી આભારવંશ થઈ આપણે ગોટલા પ્રભુને અર્પણ કરીએ છીએ કે આપણે જે કેરીનું છે ફળ એ આપણે ખાઈ અને પછી ગોટલા આપણે પ્રભુને અર્પણ કરીએ છીએ. જો આપણા યાત્રાધામની ગલીઓ કે આપણે જ્યારે યાત્રાધામો ધાર્મિક સ્થાનોએ જાય ત્યાં ગલીએ જઈને તમે જોજો. એટલે જ હું કહું છું કે આપણી નૂતન સંસ્કૃતિ છે છાલ, છોતરા અને ગોટલાની સંસ્કૃતિ. કે લેખક કહે છે બકુલ ત્રિપાઠી કે હું એટલે જ કહું છું કે આપણી નૂતન સંસ્કૃતિ છે છાલ, છોતરા અને ગોટલા. અરે પેલા પ્રાચીન સંસ્કૃતિના પ્રતીકો તો ક્યાંક જ દેખાય છે કે પેલા જે જૂના પ્રાચીન સંસ્કૃતિ છે એના પ્રતીક તો ક્યાંક જ જોવા મળે છે. ક્યાં સોમનાથ, ક્યાં ડાકોર, દ્વારકા, અંબાજી, ક્યાં બનારસ અને ક્યાં જગન્નાથપુરી. આ બધા ધાર્મિક સ્થળો છે એ છૂટા છવાયેલા ક્યાંક જ આવ્યા છે. આપણી પ્રાચીન સંસ્કૃતિના પ્રતીક પણ આપણી નૂતન સંસ્કૃતિના પ્રતીકો તો દેશમાં ક્યાં નથી. ઠેર ઠેર અત્ર તત્ર સર્વત્ર છાલ, છોતરા ને ગોટલા. જ્યાં જઈએ આપણે ધાર્મિક સ્થળો જ્યાં છે દ્વારકા છે, સોમનાથ, અંબાજી, ડાકોર, બનારસ, એ જગન્નાથપુરી, આ બધે છૂટા છવાયેલા અલગ અલગ જગ્યાએ આવેલા હોય છે ધાર્મિક સ્થળો. ક્યાં દ્વારકા અને ક્યાં સોમનાથ, કેટલા છૂટા છવાયેલા હોય છે. તો નૂતન સંસ્કૃતિના પ્રતીકો એ આપણા દેશમાં ક્યાં નથી. ઠેર ઠેર અત્ર છત્ર એટલે કે આમ તેમ ઠેર ઠેર બધી જગ્યાએ અત્ર છત્ર વિખરાયેલું છાલ, છોતરા અને ગોટલા જોવા મળે છે. એમાં સૌથી પવિત્ર છે ગોટલા. આખોય ગ્રીષ્મનો સમય આપણી ગલીઓ, શેરીઓ, માર્ગો ગોટલાથી વિભૂષિત કરવાની ગળીએ છીએ. શું કહે છે કે આખો આપણે સૌથી પવિત્ર છે ગોટલા એટલે ફળોમાં સૌથી પવિત્ર અને ગોટલાને માનવામાં આવે છે. એટલે કે આખો ગ્રીષ્મનો સમય એટલે કે ઉનાળાનો સમય, ગરમીના સમયે આપણી ગલીઓ અને શેરીઓમાં, રસ્તાઓમાં વિભૂષિત એટલે કે સુશોભિત કરેલું એટલે કે ગોટલાઓથી સુશોભિત કરેલી ગલીઓ જોવા મળે છે કે ગોટલાઓ જેમ તેમ શેરીઓમાં રખડતા હોય છે. આપણે ઉદાર છીએ એટલે કે આપણે દિલથી કેવા હોય છે? ઉદાર હોય છીએ. કેરીનો રસ આપણે ખાઈએ છીએ અને આપણે કેરી હોય તેનો રસ આપણે ખાઈએ છીએ એ કબૂલ, પણ કેરીનો રસ કરતાંય ગોટલા વધારે વજનદાર હોય છે એ આપણે અર્પણ કરીએ છીએ સમાજને. કે કેરી છે એ આપણે ખાઈ જઈએ છીએ અને કેરીના ગોટલા હોય છે આપણે સમાજને અર્પણ કરીએ છીએ. આપણે ખુલ્લામાં એને ઠાલવી દઈએ છીએ. જેને ભોજન કરવું હોય તે કરે. આપણે જે શેરીઓ ગલીઓમાં છે ગોટલાઓ બાર શેરીમાં ઠલવી દઈએ છીએ. જે લોકોને ગોટલાનું ભોજન કરવું હોય તે કરે. ઘણું ખરું ગૌ માતાને આનાથી પ્રસન્ન થાય છે કે ઘણું ખરું ગૌ માતા એટલે કે ગાય માતા છે એનાથી પ્રસન્ન થઈ જાય છે. આપણે તો શું આપણી માતા કે શું? ગૌ માતા. અડધી કેરી રસ પૂરતી આપણે સગી માતાને અર્પણ કરીએ અને બાકીની અડધી કેરી ગોટલા પૂરતી ગૌ માતાને અર્પણ કરીએ છીએ. કે આપણે શું કે આપણી માતાને શું અડધી કેરી શું કહે છે કે આપણે ખાઈએ છીએ અને અડધી કેરી આપણે ગૌ માતાને અર્પણ કરીએ છીએ. કે ગોટલા હોય તો ગોટલા એ ગાય માતાને અર્પણ કરીએ છીએ અને કેરીનો ઉપર કેસરી કલરનો જે ગરબ હોય કેરીનો રસ એ આપણે ખાઈએ છીએ અને અડધી કેરી આપણે ગૌ માતાને અર્પણ કરીએ છીએ. આપણે મ્યુનિસિપાલિટીનું
પીપ પાસે પડ્યું હોય તો પણ ગોટલા તો બહાર જ નાખીએ છીએ કે મ્યુનિસિપાલિટીની જે ગાડી આવે છે તે આપણે કચરાપેટી એટલે કે ડસ્ટબિન હોય છે તો એ આપણે એ કચરો એમાં નાખતા નથી, આપણે શેરીમાં જ અર્પણ કરીએ છીએ. એનું કારણ પણ સમજો. પીપમાં ઊંડેથી ગોટલા કાઢીને ગાય માતા કેવી રીતના ખાઈ શકે છે કે જે ડસ્ટબિન હોય કે જે કચરાપેટી હોય તો એમાં એ ગૌમાતા અંદર મોઢું નાખીને કેવી રીતના ખાઈ શકે છે. બહાર પડ્યા હોય તો ગાયો પણ ખાય, શ્વાનો પણ સુગંધ લેવી હોય તો લે, અને મક્ષિકાઓ પણ યથાશક્તિ આ સ્વાદ લે છે. જો આપણે ગોટલા બારે શેરીમાં ફેંકી દી તો ગાય ખાય, પછી કૂતરાઓ તેની સુગંધ લે, અને માખીઓ પણ યથાશક્તિ એનો સ્વાદ ચાખે છે. આપણે તો માનીએ છીએ કે જીવ માત્રાને ઈશ્વરે પડેલો છે, કે આપણે એવું માનીએ છીએ કે જીવ માત્ર એ ઈશ્વરે ઘડેલો છે. શું આપણા છોકરા કેરીનો રસ ખાય અને મક્ષિકાના બચ્ચા ભૂખ્યા રહે? એટલે કે શું કહે છે કે આપણે શું આપણા છોકરાઓ રસ ખાય અને જે મક્ષિકાઓ માખીઓ છે એના બચ્ચા ભૂખ્યા રહે? એ ના ચાલે. આપણી સંસ્કૃતિ એ સ્વાર્થપણાને સ્વીકારતી નથી. આપણી સંસ્કૃતિ છે એ સ્વાર્થીપણું સ્વીકારતી નથી. આપણે તો ગોટલા ખુલ્લામાં જ નાખવા ના, કે ગોટલાઓ છે આપણે ખુલ્લામાં જ નાખવાના, જેથી કરીને ગાય, મક્ષિકા અને કૂતરાઓ પણ એનો રસ એટલે કે એનો સ્વાદ માણે છે. છોતરા મોટે ભાગે મગફળીના એ મૂલ્યવાન વસ્તુઓ છે, કે છોતરાઓ જે મગફળીના હોય છે એ મૂલ્યવાન વસ્તુ છે, પણ ગાયો કે મક્ષિકાઓ એ કામ નથી આવતા. ગાય છે અને માખીઓને એ કામ આવતા નથી. એટલે છોતરા એક જગ્યાએ ખૂણા કે દિવાલ પાસે રસ્તા વચ્ચે ઢગલામાં નથી નાખતા. અને આપણે સિંગના છોતરા સર્વત્ર વેરતા છીએ, છે કે સિંગ આપણે ખાઈએ છીએ એના ફોતરાઓ હોય છે એ આપણે ગમે ત્યાં ફેંકી દઈએ છીએ. સબભૂમિ ગોપાલ કી શા માટે પૃથ્વીનો 1 ચોરસ મીટર જેટલી જગ્યામાં ફોતરા વિરારી રાખે છે, કે શું કહે છે કે બધી ગોપાલની ભૂમિ જમીન છે, તો આપણે જ્યારે સિંગ દાણા ખાઈએ છીએ તો 1 ચોરસ જેટલી જગ્યાઓમાં પણ ફોતરા આમથી તેમ વિખરાયેલા પડ્યા હોય છે. આપણે બગીચામાં, થિયેટરમાં, ઓફિસમાં, કમ્પાઉન્ડમાં, શાળાના વર્ગમાં બધી જગ્યાએ ફોતરા વેરતા વેરતા ચાલ્યા જઈએ છીએ, કે સિંગદાણા આપણે ચાલતા જાય ને ખાતા જાય છે અને ફોતરા એના વેરતા જાય છે. એક કવિએ એક ગંભીર કહેલું છે, કે એ કવિએ એને કટાક્ષ કરેલો છે. એક કવિએ કહેલું છે, બેફામ તો એ કેટલું થાકી જવું પડ્યું, નહીં તો જીવનનો માર્ગ છે ઘરથી કબર સુધી. એટલે કે એક કવિ કહે છે, કવિ છે, કવિનું નામ છે બરકત અલી, એનું ઉપનામ છે બેફામ, કે એ કહે છે કે આપણે તો એ બેફામ, કે શાયર વ્યંગ્ય કટાક્ષ કર્યો છે કે ઘરથી કબર સુધી ટૂંકી જિંદગી છે, કે આપણા ઘરથી કબર સુધી છે એ જિંદગી સાવ ટૂંકી છે, પણ એટલામાં આપણે કેટલો બધો જિંદગીનો થાક અનુભવીએ છીએ, કે આપણે એટલામાં આપણી જિંદગીનો ઘણો બધો થાક અનુભવીએ છીએ. મને કવિએ કહેવાનું મન થાય છે કે જિંદગીનો થાક ન લાગે. કવિ, જો તમે ઘરની બહાર સુધી ફોફા ખાતા ખાતા ટહેલતા ટહેલતા જાઓ અને ફોફાના ફોતરા સર્વત્ર વેરતા જાઓ તો, કે આપણે જ્યારે સિંગદાણા ખાઈ છીએ એ ફોફા એટલે કે એના ફોતરાઓ વેરતા વેરતા અને ટહેલતા ટહેલતા જાય છે અને ફોતરાઓના ફોફા પણ વેરતા જાય છે. હવે બીજા એક ફિલ્મી શાયર ગાયું છે, દિલ કે ટુકડે હજાર હુઈ, એક યહાં ગીરા એક વહાં ગીરા. હવે દિલનું શું છે એ આપણામાં કેટલાકની પાસે જ એ હોય છે, બધા પાસે નથી હોતું. વળી જેની પાસે હોય છે તેનું દિલ તૂટી છે, એટલે કે જેનું પાસે દિલ હોય છે એનું દિલ પણ તૂટેલું હોય છે, માત્ર જુવાનીમાં જ. એટલે દિલના 1000 ટુકડા થાય અને એક અહીં ફેંકતા જાય છે અને એક ત્યાં ફેંકતા જાય, એવું સદભાગ્ય તો કોકને જ મળે છે. પણ ફોફાના ટુકડે તો 4 હુએ, એક યહાં ગીરા એક વહાં ગીરા. એક ગીત તો ગૌરવપૂર્વક આપણે ગાઈએ છીએ એમ છીએ, શૈશવથી વૃદ્ધાવસ્થા, એટલે કે જ્યારે નાનપણથી એટલે કે બાળકો હોય ત્યાંથી વૃદ્ધા સમય એટલે કે વૃદ્ધ થાય ત્યાં સુધી ગીત ગાતા હોય છે. એટલે જ દિલના ટુકડા વેરાયેલા તો માત્ર કોલેજ કમ્પાઉન્ડમાં જ દેખાય છે, પણ ફોફાને ટુકડે તો ઇધર ઉધર યહાં વહાં સબ જગહ દિખને કો મિલતા હૈ. જોકે આ પણ પુણ્યવંતી પ્રવૃત્તિ છે, એમાં જીવદયા સમાય છે. ફોફાને ફોતરાને જો સિંગ ફોતરાને પણ હોય તો એના પર કીડીઓ આવે છે, એટલે કે એ પણ એક જીવદયા એમાં પણ સમાયેલી હોય છે.
કે ફોફાના ફોતરામને સિંગ ફોતરાને પણ હોય તો એમાં પણ કીડી આવે છે. ઘણીવાર તો કીડીઓ સહુ કુટુંબ સાથે મિત્ર મંડળને બધાને સાથે લઈને આવે છે. હવે કીડી બિચારું નાનું જંતુ આપણે ફોફાના ફોતરાને રૂમાલમાં નાખી અને નાની પોટલીવાળી ખિસ્સામાં રાખીએ છીએ. મ્યુનિસિપાલિટી કચરાપેટી દેખાય ત્યાં જઈને ઠાલવી શકીએ છીએ. વિદેશોમાં તો આવું સજ્જન નિયમ છે કે વિદેશમાં તો આવો નિયમ હોય છે. પણ આપણે તો કેવા જીવદયાવાળા છીએ કે દયાવાન છીએ. માનવીઓને દેખાય તો ત્યાં ઠાલવી દઈએ છીએ. એટલે કે માનવીઓ રહ્યા આપણે કીડી બહેનો બિચારું કેટલું ચાલીને છે કચરાપેટી સુધી ક્યાં જાય, બિચારી થાકી ન જાય. એટલે જ આપણે ત્યાં દયા આપણી એ ફોતરાને હોમ ડિલિવરી આપીએ છીએ. એટલે કે જે ફોતરાઓ હોય એને એક પડ વેચી એક શેમાં પેક કરી અને એને ફેંકી દઈએ છીએ, હોમ ડિલિવરી કરીએ છીએ. કીડીઓ સર્વત્ર, ફોતરા સર્વત્ર, સેવ ભૂસું ચવાણું દાણા સર્વત્ર, એટલે કીડીઓ સર્વત્ર. આપણી લાગણી સર્વવ્યાપી. આપણે ત્યાં કીડી મકોડા માખી મચ્છર બધું સર્વવ્યાપી હોય છે. આપણે બધા માનવી જંતુઓ પરસ્પર પ્રેમ રાખી કેવું મધુર જીવીએ છીએ. મૂરખ યુરોપ અમેરિકા આ સમજી શકતો નથી કે મૂરખ એટલે કે વિદેશના લોકો મૂરખ યુરોપ અને અમેરિકા એ કાંઈ સમજી શકતા નથી. અરે રે કારુણ્ય કારુણ્ય અપાર કારુણ્ય એટલે કે દુઃખદ દુઃખદ અપાર દુઃખદ છે. અને છાલ છાલ છોતરા અને ગોટલાની આપણી સંસ્કૃતિનો પ્રથમ પાયો છાલ છે. કે આપણી જે સંસ્કૃતિનો પ્રથમ પાયો સંસ્કૃતિનો છે એ છાલ છે. બને તો કેળાને પણ નારંગીની મોસંબીની કે નારિયેળની પણ ચાલે. કે છાલ ગમે તે ચાલે, મોસંબીની હાલે, નારંગીની પણ ચાલે કે નારિયેળની પણ ચાલે. આપણે આ બધા પ્રકારની છાલ સર્વત્ર ફેંકી દઈએ છીએ. કે આપણે આ બધી છાલ હોય છે એ ગમે ત્યાં સર્વત્ર જગ્યાએ બધી જગ્યાએ ફેંકી દઈએ છીએ. પણ ફેંકવા માટે કેળાની છાલ શ્રેષ્ઠ છે. કે સૌથી બેસ્ટ શું છે? કેળાની છાલ એ સર્વત્ર છે. કેળું ખાઈને કેળાની છાલ આમ ફટાક દઈને ફગાવી દેવી એ તો આપણી પ્રિય રાષ્ટ્રીય રમત છે. આપણે લોકો ભારતના લોકો છે કેળા ખાય અને કેળું ખાઈને ફટાક દેની છાલ ફેંકી દઈએ છે. ઓલિમ્પિકવાળા દડા ફેંકની અને ભાલા ફેંકની રમતો રમે છે. એટલે આપણો પત્તો નથી ખાતા. કાસાનો ચંદ્રક પણ નથી મળતો. એટલે કે જે છે ઓલિમ્પિકની દડા ફેંકની જે ભાલા ફેંકની રમતો છે એ આપણો પત્તો નથી ખાતો. અને એટલે કે કાસાનો ચંદ્રક પણ નથી મળતો. પણ કેળાની છાલ ફેંકની સ્પર્ધા રાખે તો ભારતીય ખેલાડીઓને સુવર્ણ ચંદ્રક મળે છે. એટલે કે સોનાનો ચંદ્રક મળે છે. બીજાઓ બિચારાઓ આવડે કે નહીં, પણ કારણ કે પ્રેક્ટિસ જ નથી. કારણ કે બીજા કોઈ લોકોને આવી કેળા ફેંકની છે છાલ ફેંકની પ્રેક્ટિસ જ ન હોય એટલે કે એ લોકોને આવડે નહીં. બીજા દેશના લોકો તો કેળા ખાઈને છાલ પ્લાસ્ટિકની બેગમાં મૂકીને ડસ્ટબિન પાસે જઈને અંદર મૂકી આવે છે બિચારાઓ. મેં તો અમેરિકામાં ત્યાંના ખેલાડીઓને મોઢામોઢ સાંભળ્યું કે લેખક છે એ શું કહે છે કે મેં તો અમેરિકાના ત્યાંના ખેલાડીઓ છે એને મોઢે મોઢ વાત કરી અને સાંભળ્યું છે. તાકાત હોય તમારી માએ શેર સૂટ ખાધી હોય તો ઓલિમ્પિક રાખો, કેળાની છાલ ફેંક સ્પર્ધા છે તાકાત. એટલે કે શું કહે છે જે અમેરિકાવાળા છે એ કહે છે કે તમારામાં જો તાકાત હોય, તમારી માએ શેર સૂટ ખાધી હોય તો ઓલિમ્પિકને છે એ રાખો અને કેળાની છાલ ફેંકની સ્પર્ધા છે એ તાકાત છે. એ લોકો મને પૂછ્યું વોટ ઇઝ શેરસૂટ એટલે કે શું છે? વોટ ઇઝ શેરસૂટ એટલે કે શું છે? મેં કહ્યું કપાળ તમારું. મેં તો ઘરને ત્રીજે માળેથી ઘરની અંદર કેળાની છાલ ફેંકતા મિત્રોને જોયા છે કે જેમની છાલ બારી બહાર બાલ્કનીની બહાર બરાબર સડક છે એની વચ્ચોવચ્ચ જ પડે છે. કે જે લેખક શું કહે છે કે એવા પણ ઘણા વ્યક્તિઓ મિત્રોને જોયા છે કે જે ફ્લેટ હોય ફ્લેટમાં ઉપર જઈ જેમની છાલ બારીની બહાર બાલ્કનીમાં જે રવેશ હોય એ બરાબર સડક એટલે રસ્તાની વચ્ચોવચ્ચ પડે છે. 2 ફૂટ આમે નહીં અને 5 ફૂટ તેમે નહીં. કે 2 ફૂટ નહીં આમ ને 2 ફૂટ નહીં, બરાબર પરફેક્ટ વચ્ચે જ પડે છે. બરાબર રસ્તાને મધ્યમાં જ. કંપાસ લઈને માપી જુઓ. તમારે કંપાસ લઈ અને માપી જુઓ. કેળાની છાલ ફેંકનું અજબનું કૌશલ્ય છે. કે કેળાની છાલ ફેંક છે એનું અજબ એટલે કે ગજબનું કૌશલ્ય છે. આપણી પાસે સાંભળ્યું છે કે કેટલાક બાલ મંદિરો આપણી આ સંસ્કૃતિની વિરુદ્ધ પ્રચાર શરૂ કરી દીધો છે. કે આપણી જે આ સંસ્કૃતિ છે બાલ મંદિરોમાં જે આપણે સંસ્કૃતિના વિરુદ્ધ એટલે કે
પ્રચાર શરૂ કરી દીધો છે. અરે બાળકોની સ્વચ્છતાની ટેવો પાડવામાં આવી રહી છે કે જે નાના બાળકો ફૂલકાઓ હોય તેને પણ સ્વચ્છતા વિશે ટેવ પાડવામાં આવી રહેલી છે કે જ્યાં ડસ્ટબિન હોય તે ડસ્ટબિનમાં જ કચરો ફેંકવો. નાના બાલમદીના જે નાના નાના ટેણિયાઓ હોય તેને પણ એવી જ ટેવ પાડવામાં આવી છે. પરિવર્તનનું કારણ એ તો કે એમાં ઘણું બધું પરિવર્તન આવી ગયું છે. એનું કારણ એ છે કે અનહદ અને એકદમ સૌંદર્ય જોવા મળે છે. હાસ્ય એટલે પ્રભુ સાથેની મૈત્રી, એટલે કે આ પાઠ છે હાસ્ય એટલે કે પ્રભુ સાથેની મૈત્રીમાંથી લેવામાં આવ્યો છે. બાય વિદ્યાર્થી મિત્રો.